गाइस फाइनली हम लोग आ चुके हैं जू बीच। देखो हाँ જુહુ બીચ પર આવવા માટે તમારે સેન્ટા ક્લોઝ બેસવાનું કઈથી બાંદ્રાથી તમારે સેન્ટા ક્લોઝની ટ્રેનમાં બેસવું પડશે। સેન્ટા ક્લોઝ બસની હા તમે કોઈ બી જગ્યા હશે તમારે સેન્ટા ક્લોઝ રેલવે સ્ટેશન આવવું પડશે। પછી રેલવે સ્ટેશનથી તમારે બસ કરવી પડશે વેસ્ટ। હા અહીંયા વેસ્ટ ને ઈસ્ટ ચાલે તો તમારે વેસ્ટ બાજુ ઉતરીને બસ ઉતરવાનું ને ત્યાંથી બસ હશે જુહુ બીચની બસ હશે 5 જ રૂપિયા લેશે कहीं ना भी आया नहीं 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 50 रुपये का प्रिंट आएगा नहीं 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 फोटो का कोई शौक नहीं है। चल झूठा हम मोबाइल में ही खींच के खुश है। हाँ तो ये બસમાં ઉતરીને પછી તમારે સીધી બસ તમને અહીંયા લાવશે જુહુ ચોપાટી। હવે અહીંયાથી પછી આ જુહુ આખું તમારે ફરતા જવાનું રહેશે। આ ચોપાટી છે જુહુ બીચ બી અહીંયા આગળ સાઈડ હશે જો પેલી એન્ટીલા શાયદ दूर છે એવું બાજુ આપણી છે મુંબઈ રોડ પર એન્ટલિયા તો અહીંયા બધું મળી જાય એમ છે ને એન્ટલિયા ઢૂંઢે લ્યો અંબાડીને મળવાનું હાલા ભાઈ એટલે હવે થઈ જાય ભૂલ આપણે થોડી રોજ હું કેવું ચાલો આગળ બીજું બતાવીએ તમને આગળ નજીક જઈને જો આ જો પબ્લિક ના ભાઈ એન્જોય કરી રહી છે પબ્લિક। બધી પબ્લિક જોઈ હજુ તો કાલે સન્ડે બાકી છે આ તો શનિવાર છે। આ જૂ ચોપાટી તમે આવો ને ત્યાર પછી એની સામે જ ખાવાનું કોર્ટ છે બધું। ખાવાની અંદર ચાલતું આવવાનું ખાવામાં મળશે તમને પાઉંભાજી પાણીપુરી મેગી મકાઈ આ જ્યુસ શરબત આવું કંઈ હેવી નહીં મળે ખાલી પાઉંભાજીને એવું જ મળશે। આ આખી લાઈન છે હજુ આની પાછળની સાઈડ બી છે આમ જે આ સાઈડ ગલીમાં બી આવું જ હશે। પછી એમ બહાર સાઈડ તો રોડ બહાર બેસવાનું છે બીજું કંઈ નહીં બાકી જૂ ચોપાટી છે જો આ સાઈડ અહીંયા બી સેમ બધે સેમ જ છે। મેન કોર્ટ આ છે બીજા બધાથી સેમ છે। અહીંયા બધી ખાલી અલગ અલગ નામની દુકાન છે બાકી બધું સેમ છે। આ જો અહીંયાનું મેન્યુ કાર્ડ એરપોર્ટ એરિયા છે આ કઈ એરપોર્ટ સિટી નથી। હાય તો હવે છેલ્લું કેવું એવું છે કે તમે અહીં જુહુ બીચ પર આવો તો પોતાના છોકરાઓને સંભાળજો અગર કંઈ ત્યાં અટવાઈ જાય તો પેલા થાંભલા દેખાય એ થાંભલા પર નંબર લખેલા હોય। જો અગર તમારું છોકરું કોઈનું કંઈ ખોવાઈ જાય તો પહેલાં થાંભલા પર નંબર લખેલા હોય તે નંબર પર જોઈને તમે લોકેશન કરી શકો। તો બી જો આ એક છોકરી મળેલી તમને એની મમ્મી પાસેથી અટવાઈ ગઈ નાતા હવે એને ખબર નથી એની મમ્મી કઈ છે તો સારું છે એને એની મમ્મીનો નંબર યાદ છે। હવે છોકરી ખોવાઈ ગઈ બોલો જો આવા થોમલાના નંબર જોઈ લેવાના જઈ બી તમે બેહો નહીં તો આવા બિચારી છોકરી ખોવાઈ ગઈ થાય। હા આ નંબર યાદ રાખવાનો અહીંયાની આ છોકરી ભૂલે પડી ગઈ હવે એના ઘરવાળા આવે તેને લેવા જોઈએ તમે મળે તો સારું છે છોકરીને નંબર યાદ છે। ચાલો મળી ગઈ છોકરીને એના ઘરવાળા હવે અમે બી જઈશું સીધા સ્ટેશન। હવે જવાનું છે એક ફોનિક્સ મોલ મેં જોઈએ મોલમાં જઈને પછી મેટ્રો પટવાને હા ખાસ કરીને તો મેટ્રો જોવાની છે સ્પેશિયલ મેટ્રો માટે જઈએ છીએ। પછી ફોનિક્સમાં જઈને કંઈક ખાઈશું ખાવાનો ઈરાદો છે કંઈ બર્ગર ખાઈએ ત્યાં જઈને। અહીંયા તો કંઈ ખાસ મળતું નથી જો અહીંયાનો એંગલ સનસેટ ચાલો હવે તમે સીધા બાર કઈલા ફોનિક્સ મોલ તરફ નહીં તો મેટ્રો में पहले तो मेट्रो જોવા મળશે મેટ્રો જોવા લઈ જઈએ ઓકે જવાન પિક્ચર में देखा है ना ये है
હેલો ગાઈસ, આ મુંબઈના આપણે છેલ્લું ટૂર છે આપણી રાતનું. ફોનિક્સ મોલ છે આ. બહુ મોટો મોલ છે. બહુ જગ્યાએ મેટ્રોમાં ને બધે ફરીને આવ્યા. ચાર્જ નથી. મોબાઈલમાં ચાર્જિંગ ના હતું. ભીડ બી બહુ હતી એટલે એટલે શૂટ થાય એવું ના હતું. હા, મેટ્રો મેં નોટ અલાઉડ છે મારા ખ્યાલથી, એટલા માટે. આ મોલ જો ખાલી કેટલો મોટો મોલ છે. ખબર આ ખાલી મોલ જો કેટલો આ ખાલી મોલ જો કેટલો મોટો મોલ. આ વીઆર મોલ ને કઈ ફેંકી. આ મોલ આવેલો છે कुर्ला में, घाटकोपर में. हमें घाटकोपर में આ મોલ આવો હોય ना डीमार्ट તો के नीचे ना डीमार्ट के ऊपर, घाटकोपर में. આ મોલ આવો હોય તો અંધેરી સ્ટેશન થી मेट्रो में फॉनिक्स मॉल देखना है, आ जाओ, आ जाओ दिखा दूंगा. दिखा दूंगा. चला घाटको पे आने क्या हुआ. घाटकोपर, हिंदी बोला घाटको घाटकोपर, घाटकोपर बोल. ला 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 घाटकोपर बोल. घाटकोपर बोल बराबर. ભાઈ ને ઘાટકોપર બોલવામાં તકલીફ પડે છે. ચાલો જેવું જરા શું કરવાનું. હવે અંદર મળીએ. ગાઈસ, તો તમે જોઈ શકો છો મોલમાં અમે એન્ટર થઈ ગયા છે. તમે આ જોઈ શકો છો હજુ અંડરગ્રાઉન્ડ નીચે પર છે. આજનો વ્લોગ વધારે લાંબો થવાનો છે. નીચે પણ હજુ છે ને હજુ ઉપર પણ જોઈ શકો છો. આ સુરતના વીઆર મોલને તો કઈ પાછળ પાડી દે એટલો મોટો હોય છે. ભાઈ નવાઈ નથી. ટ્રાફિક તમે જોઈ રહ્યા છો. ટ્રાફિક હું પહેલાં આવેલો તો આટલી બધી ટ્રાફિક ના હતી. હું એક પહેલી વખત પણ આવી શક્યો છું. કોફી આ બી કોફીની તો મેકડોનલ્ડ અબી શું કા ટ્રાફિક છે. આવી છે એટલે નહીં. બી તહેવારના લીધે ટ્રાફિક વધારે છે. બહુ મોટો. તો જો ફ્રેન્ડ્સ લોકો આ તોયભાઈ હાઈ કહી રહ્યા હતા. બહુ મોટો મોલ છે. તો દુબઈ મોલની જેવો જ છે એમ ભૂલું જ પડી જાય. દુબઈ મોલ હું ગયો ને તો પૂછીને એક્ઝિટ થવું પડતું. અહીંયા પણ એ ટાઈપ છે. ભાઈની વ્લોગિંગ હા નવું ચેનલ ના ખોલતો ભાઈ. હા ના રિયલી જો કઈ એમ તેમ જરા એ હોય ને મેપ હોય તો એમ તેમ જવાય એવું. બાકી ભૂલું જ પડી જાય. ભાઈની વાત 100% સાચી છે. અબી અહીંયા મારે પહેલા આવ્યો તો એમથી ગયો હતો. दुकानें देख सकते પહેલો હું પહેલા વખત આવ્યો તો એમથી આવ્યો. અબી આ બાજુ સેમ જ લાગે. જો એમથી આવ્યા ને આ પાછા આવ્યા જો એક મિનિટ એમથી આવ્યા ને આ આવ્યા જો સેમ જ લાગે ને જો સેમ જ. એ દુબઈમાં આવું ગોલ ગોલ રાઉન્ડ વાળું 1 2 3 4 એ ટાઈપનું હોય. ઉપર ચાંદ લીપ આવે તે જો હજી આમથી પબ્લિક આવી. ફોટોશૂટ પર ચાલી રહ્યું છે. જો એસીની ઠંડક મસ્ત મજાની. તોહિદભાઈ ભડીમાં એસીની મજા લઈ રહ્યા છે. थैंक यू भाई. અમે મેકડોનલ્ડ કહું ભાઈ આ ભાઈ એટલા માટે વ્લોગિંગ કરે છે કે આ એનો ફોન છે. મારા ફોનનો સ્વિચ ઓફ થઈ ગયો. મારા ફોનમાં ચાર્જિંગ હતું પણ હા સ્વિચ ઓફ બી નથી. જો હજુ અહીંથી ઉપર જવાનું. હા અહીંથી ઉપર ખાવા માટે. જો બધી બાજુ તમે જેમ જશે એમ બધું સેમ જ લાગશે. હવે મારા ફોનમાં ચાર્જિંગ હતું પણ છેલ્લે જરાક વાતચીત કરવામાં સ્વિચ ઓફ થઈ ગયો. તમે કંઈ નહીં તમને કંઈક ખાવાનું હું મળે તે બધું બતાવી આપીએ. ઓલમોસ્ટ બધી તમને હોટલો મળી જાય. બધી બ્રાન્ડની તમને કોફી બી મળી જાય. બધી બ્રાન્ડના કપડાં બી મળી જાય. ને આ બ્રાન્ડ બધું ના બતાવના મારા બ્લોગને ફેમિલી જોવે. આ જો
બર્ગર કિંગ આપણે નહીં ખાવાનું ખાઈ લે ભાઈ આપણે બિહારનું છે પિક્ચર જોવા જવું છે ને જ્યાં કોણ આવ્યો હતો ને કઈ મેચ હતી ને તે એકદમ એટલો હોવાથી કોઈ બધા કે કોઈ એ આવ્યો થોડો સેલિબ્રિટી આવ્યો તો જોઈ રહ્યા છો તમે ઘણી ટ્રાફિક થઈ રહી છે તું ઓર્ડર દઈ દે ઓકે બર્ગર ને બીજું જે લેવું હોય તે બર્ગરમાં મારે કોક ફ્રી હશે એવું કઈ ઓફર હશે તું લઈ લે જ નાખો આપણે બર્ગર કોક ને ફ્રેન્ચ ફ્રાઈઝ 3 લઈ લે ટેસ્ટ કરાવી દે નહીં બધું કરાવી શકે તું કોઈ મારું ને કરાવી દે બધા 1 hour later. ગાઈઝ આવી ગયેલું છે હવે ફાઇનલી મોહમ્મદ બોય તો તમે જોઈ શકો છો આ બર્ગરના એકના 160 રૂપિયાની એક પડ્યો 160 ના બર્ગર છે હું જોજો આ માયોનીઝ અડધું યાદ નહીં એક જ ચીરકું કાંડાનો બી એક જ વચની ફાળી મારેલી એક જ આ એક પેલું ચીઝનું એ ને આટલો ચિકનનો ટુકડો હમણાં કબાબ આપણી ઘર બનાવે ને જરીક મોટી સાઈઝનો છે કબાબ બી આખો ગોલ બી નથી આ ટાઈપ ને આ 2 પાવના ટુકડા 4000 આઈટમ ને આટલા આ એક કોકના 50 રૂપિયા બટાકો બી નહીં હોય ગણીને અડધો બી બટાકો નહીં અહીંનો જો એને 50 એનાથી 50 રૂપિયા કેવું પડે ભાઈ કેવું પડે ખાલી એને ક્રાઉડ જો ક્રાઉડ તો બી પબ્લિક ગોની બની રહી છે હા હા લાઈન તમે જોઈ શકો છો ગાઈસ तो हे गाइस अगर आपको ब्लॉग अच्छा लगा हो तो लाइक करो सब्सक्राइब करो और शेयर करना ना भूलें कल इस ब्लॉग का एंडिंग नहीं कर पाया क्योंकि कल फ़ोन स्विच ऑफ हो गया था तो आज एंडिंग कर देते और जो आज का ब्लॉग आना बाकी है तो स्टे ट्यून और मुंबई के रिलेटेड कोई भी इन्फॉर्मेशन आपको चाहिए जहाँ जहाँ मैं घुमा हूँ तो प्लीज़ कमेंट करके ज़रूर पूछना और अगर कांटेक्ट हो तो कांटेक्ट करके पूछ लेना जब भी कभी आओ ठीक है कल भी बहुत सी जगह घूमे थे लेकिन फ़ोन स्विच ऑफ होने की वजह से हम आपको बता नहीं पाए मुंबई कुर्ला बांद्रा फिर मुमरा बहुत सी जगह थे अगर आपको उन चीज़ों के बारे में भी अगर चाहिए इन्फॉर्मेशन तो आप कांटेक्ट कर सकते हो ठीक है आज के लिए बस इतना ही मिलते हैं अभी नेक्स्ट ब्लॉग में बाय बाय Oylağandır şu gece dinim kıllım değilsin dem tapılmayın